આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. રાજ્યના સ્થાપના દિનની શુભેચ્છાઓ સાથે નમસ્કાર. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની લોકસભાની 25 બેઠક સહિત કુલ 94 બેઠકોની આગામી 7મી મેના રોજ યોજાનારી ત્રીજા તબક્કાની ચૂંટણીની પૂર્વ તૈયારી સમીક્ષા કરવા ગઈકાલે ખાસ બેઠક યોજી હતી. આ બેઠકમાં ત્રીજા તબક્કાની ચૂંટણી માટેના ખાસ અને સામાન્ય નિરીક્ષકો, પોલીસ અધિકારીઓ, ખર્ચ નિરીક્ષકો મળીને કુલ 265 અધિકારીઓ સાથે ચૂંટણી પંચના અધિકારીઓએ સંવાદ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના તબક્કામાં 10 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 94 લોકસભા બેઠકો માટે 7મી મેના મતદાન થશે. આ તબક્કામાં ગુજરાતની 25 લોકસભા બેઠકો ઉપરાંત કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 11 અને ઉત્તર પ્રદેશની 10 બેઠકો પર મતદાન થશે. આ ઉપરાંત મધ્યપ્રદેશની 8 બેઠકો, છત્તીસગઢની 7, બિહારની 5, આસામ અને પશ્ચિમ બંગાળની 4 બેઠકો, ગોવા, દાદરાનગર હવેલી અને દીવ દમણમાં 2 બેઠકો તેમજ જમ્મુ કાશ્મીરની 1 બેઠક પર આ તબક્કામાં મતદાન થશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલે ગુજરાતની મુલાકાત લઈને કુલ 6 વિજય વિશ્વાસ સભામાં પક્ષના ઉમેદવારોના સમર્થનમાં સંબોધન કરશે. પ્રદેશ ભાજપની મીડિયા વિભાગની યાદીમાં જણાવાયું છે કે આજે 1 મેના રોજ નરેન્દ્ર મોદી બપોરે ડીસા ખાતે, ત્યાર પછી સાંજે હિંમતનગરમાં વિજય વિશ્વાસ સભામાં સંબોધન કરશે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે વલ્લભ વિદ્યાનગરમાં, બપોરે સુરેન્દ્રનગર રાજકોટ માર્ગ ઉપર, ત્યારબાદ જૂનાગઢ ખાતે અને ત્યાર પછી સાંજે જામનગરમાં યોજાનારી જાહેર સભાઓને સંબોધશે. ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો આજે તેમના રાજ્યના 65મા સ્થાપના દિનની ઉજવણી કરી રહ્યા છે. 1956માં રચાયેલ દ્વિભાષી મુંબઈનું રાજ્યનું વિભાજન કરી 1 મે 1960ના દિને ગુજરાત અને મહારાષ્ટ્ર એમ 2 નવા રાજ્યોનો ઉદય થયો હતો. આજે વહેલી સવારે અમદાવાદમાં સાબરમતીના તટે લોકસેવક રવિશંકર મહારાજના આશીર્વચન સાથે નવા રાજ્યના પગરણ મંડાયા હતા. 6.5 દાયકાની સફરમાં બંને રાજ્યોએ પ્રગતિના અનેક શિખરો સર કર્યા છે. ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ કરી દેવાઈ છે. ત્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં 600 જેટલી ફરિયાદો નોંધાઈ છે. જિલ્લા મથક ભુજમાં કલેક્ટર કચેરી ખાતે કાર્યરત કરાયેલા કંટ્રોલ રૂમને વિવિધ 5 માધ્યમો પૈકી 4 માધ્યમો થકી આચારસંહિતાના 45 દિવસમાં 600 ફરિયાદો મળી છે. વિવિધ માધ્યમો પૈકી અત્યાર સુધી સૌથી વધુ ફરિયાદો હેલ્પલાઇન નંબર 1950 પર 263, ત્યારબાદ NGSP પોર્ટલ પર 234 તેમજ સી વિજિલ પર 93 ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી 68 ફરિયાદો FST સર્વેલન્સ ટીમને મોકલાવાઈ હતી. ચૂંટણી કામગીરીમાં રોકાયેલા પોલિંગ સ્ટાફ અગાઉથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા 30 એપ્રિલ અને 1 મે એમ 2 દિવસીય પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. ફેસિલિટેશન સેન્ટર ખાતે ગેઝેટેડ અધિકારીઓની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પ્રથમ દિવસે જિલ્લાના 1378 મતદારોએ પોતાનો કિંમતી મત આપ્યો હતો. મતદાનના દિવસે સુચારુ રીતે મતદારો કરી શકે તે માટે ફરજ પર તૈનાત પોલિંગ સ્ટાફ માટે RD વરસાણી સ્કૂલ ખાતે ફેસિલિટેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણીને કારણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે મોકૂફ રાખેલી પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે. અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવી રહેલી જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા ચૂંટણીને કારણે સ્થગિત કરાઈ હતી. જે મુજબ 20, 21, 27, 28 એપ્રિલ અને 4થી 5મી મેના રોજ લેવાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી, જે હવે તારીખ 11, 13, 14, 16, 17 અને 20મી મેના રોજ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ ઉમેદવારોએ નવા કોલ લેટર તારીખ 8મી મેથી ડાઉનલોડ કરવાના રહેશે. લખનૌ સુપર જાયન્ટ ટીમે IPLની ગઈકાલની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમને 4 વિકેટે હાર આપી હતી. મુંબઈની ટીમે 6 વિકેટના ભોગે 144 રન કર્યા હતા. લખનૌ ટીમે 6 વિકેટ ગુમાવી 145 રન કરી મેચ જીતી લીધી હતી. 3 મહિના સુધી શાંત રહેલી રાપરની ધરા પર ફરી ગઈકાલે રાત્રે 3.2ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રુજારી અનુભવાઈ હતી. મોડી સાંજે રાપરથી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશામાં 18 કિલોમીટર દૂર કંપન અનુભવાયું હતું, જેનું કેન્દ્રબિંદુ કંથકોટ સરસલા વચ્ચે નોંધાયું હતું. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.